Hello guys, good morning. Welcome to my new vlog. તો આપણે આપણા ડેલી રૂટીન ઉપર ઉઠી ગયા, નાઈટ એન્ડ થઈ ગયા ફ્રેશ. હવે હાઈલા જાય નીચે. ને જો તમે મારી ચેનલમાં નવા હોય ને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसे प्यार की थपकी दे दो. નવા બ્લોગ જોવા માટે મિની વ્લોગ નહીં, આપણે ડેઈલી વ્લોગ બનાવીએ અને આખો દિન. તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. આપણે ટૂર વ્લોગ બનાવીએ, ટાવર વ્લોગ બનાવીએ, ટેમ્પલ વ્લોગ બનાવીએ, ફરવા જતા એ વ્લોગ આવી જાય આપણે. તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, ભૂલતા નહીં. હે લાઈક કરવાનું ભૂલતા નહીં. હું એટલી બધી મહેનત કરું, તમારે ખાલી એક લાઈક દેવાનું, લાઈક કરવાનું ભૂલતા નહીં. તો અહીંયા જવાનું નીચે દીવાબત્તી કરીને એટલે જઈ દુકાને. આપણે જે દીવાબત્તી કરીને વે આવે દુકાન આવી જાવ. પેલા તો ડેઈલી નું કામ કરી નાખ્યું, બધો ભાગ ગોઠવી નાખ્યો. હતું એટલું બધું જાવ ફૂલ કરી નાખ્યું. હવે બધું ઘણું હમું કરવાનું બધું કરી નાખી જાવ. ખાના હરખા કરી નાખી બધી. અહીંયા થોડુંક હરખું કરી નાખી, આ બધું હરખું કરી નાખી. આપણે જો આ ખાના હરખા કરી નાખ્યા છે, ચોપડાના ના પેડના ચોકલેટના બધા ખાના હરખા કરી નાખ્યા છે. અહીં સીણાનો લોટ ગોઠવી નાખ્યા, અહીં ચોપડા ગોઠવી નાખ્યા અને એટલું ખાનું હરખું કરી નાખ્યું. તો હવે હાલા જાય ઘરે જામી આવી. આપણે તો દુકાને થઈ ગયા નવરા નવ્યા ઘરે તો જમી લઈ જાય. ખેરાનું શાક ભાગ ને સલાડ. હવે જમી લઈ. કેને ખેરાનું શાક ખાધું કમેન્ટ કરી દેજો. આપણે જો જમીન એવા દુકાને તો ઘડીક થડે બેસી જો ભાગ કવરમાં આપણે ગોઠવીને કર બધાય. તો હવે ઘડીક થડે બેસી જાય, કામ કરવાનું થાય. હવે એટલે ઘડીક થડે બેસી જાય ને પછી નવરા થાય વિચારશું કામ કરવાનું. અટાણા તારા થાય હું પછી કામ કરતા ઉપાડે તો હેલા જવું ગોંડલ જવું કઈ કામકાજ હશે ને. તો આપણે જો દુકાને થઈ ગયા નવરા ને આપણું પાર્સલ આવી ગયો ફ્લિપકાર્ટ ને. જો ફ્લિપકાર્ટ ને પાર્સલ આવી ગયું ને તમને બતાવી દેજો. અંશુભાઈ આવી ગયા ત્યારે જો એને પાર્સલ આવી ગયું ફ્લિપકાર્ટ નું. બે ને હારે આવી ગયું. જો અનબોક્સિંગ કરીને બતાવી દે બે નું. એને તો કરી નાખ્યું હે, આપણું અનબોક્સિંગ બાકી છે. અનબોક્સિંગ કરીને બતાવી. તમારે શું આવ્યું હે એને જો શું મળ્યું છે. એને જો વાયરલેસ માઇક મળ્યું છે. એ પણ એક બ્લોગર છે, એને પણ ઇન્સ્ટામાં આઈડી છે. એને યુટ્યુબ માં નથી, ઇન્સ્ટામાં છે. જો તમને આ બતાવી દઈ માઇક. કોંગ્રેચ્યુલેશન. પકડ તો ખોખું એમ નહીં, ખોલી દે. બોલો એટલું ખોખું ખાઈ જો. બે માઇક વાળા હો, પણ આઈફોન ની પિન વાળું એને તો. અને બીજું શું આવ્યું ભેગું? બીજું કઈ નથી થયું. કેબલ જ આવ્યું ને ખાલી આમાં તો. એક આવડા અને શું કહેવાય હું તો સાદા હે ને કે જીપટી નીકળી હોતા ને જાય. માઇક પણ બહુ મોટું. આપણું માઇક બતાવી દે ને પેલા. જો હા માઇક જો ની માઇક જો રાખતો અહીં રાખતો. જો કેટલો ફેરે કેમ હે બાકી મોટું એમ નહીં. એમ તો ફેર પડે ને તમને. આપણે જવા આનું અનબોક્સિંગ કરી દઈએ તમને, અને આનું અનબોક્સિંગ કરીને બતાવી દઈ. ફ્લિપકાર્ટ વાળાએ તો આ બોક્સ ખોલી નાખ્યું ખાલી. હવે બીજું અનબોક્સિંગ કરીને બતાવી દઈએ. આપણે જો હવે એને બોક્સ તો ફ્લિપકાર્ટ વાળાએ અનબોક્સિંગ કરી નાખ્યું. તો હવે આપણે હું મેગું નહીં જો તમને બતાવી દેજો. ઓ બોક્સ જો તૂટી ગયેલું આવ્યું બોક્સ. જો આપણે મગાવ્યું સ્ટેન્ડ છે બ્લોગિંગ માટે સ્પેશિયલ.
આમાં તમને બતાવી દઈ હું આવે નહીં જો આ રીતનું આવે બાકી બીજું આમાં કઈ આવ્યું નથી જો મેન્યુ બેન્યુ કઈ આવ્યું નથી કઈ રીતના ફિટ કરવાનું હું કઈ કદાચ બધું છે ને બતાવી દે હું આવ્યું એને જો આ હે સ્ટેન્ડ ઇમ્પોર્ટ કેમ તો સાફ કરું ઇમ્પોર્ટ છે આમાં પણ ફિટ કરવાનું આપણે આ સ્ટેન્ડ કેટલી વસ્તુ આવી છે તમને બધી બતાવી દઈ જો તમને આમાં બતાવી દે હું વખતે જો આપણે લાઈટ આવી છે ચાલુ કરીને બતાવી દઈ એકચુઅલી મજામાં સેલ નાખવા જાય પેલા હે ને બીજી બધું બતાવી દઈ આ હે સ્ટેન્ડ પછી આવ્યું એક માઇક આ માઇક નો કોડ આ હે રિમોટ અને આપણે ફોન રાખવાનું સ્ટેન્ડ પેલા થાય ને બધું સેટઅપ કરી નાખી પછી તમને બતાવી પેલા જે ને આમાં સેલ નાખી લેજો પ્યુરેલેક આપણે એને પેલા બધું સેટઅપ કરીને તમને બતાવી દેજો તો પેલા તો આ હોલ્ડર લગાવી દઈ ફોન નું સ્ટેન્ડ સ્ટેન્ડ લગાવી દીધું છે હવે આમાં રાખવાની આપણે લાઈટ अच्छा ऐसे જો આ રીતની લાઈટ થાય આપણે થાય ને આમાં ને આ સ્ટેન્ડ રિમૂવ થઈ જાવ એ રીતના રાખો હોય ને એ રીતના વાંચ ચાપ જ આપી બે લાઈટ ડીમ ફૂલ થઈ જાય પેલા તો જ્યાં ઓછી થાય પછી આ ફૂલ ને એનાથી નહીં ફૂલ कैसा लग रहा हो अच्छा अच्छा हमको सिखा रिया है अच्छा ને હવે જો આ માઇક રાખી દે એમાં જો ઈ સાઈડ રાખવું જોઈએ આ સાઈડ રાખવું તો આ સાઈડ આ રાખવું તો અહીંયા આ રાખવું તો અહીંયા માઇક તો ગમે ને હાલશે આપણે ત્રણ ઉપર રાખી દઈએ આ રીતના એટલે આપણે અહીંયા કેબલ રાખી દીધો છે એટલે હવે માઇક નવું લેવું નહીં જોઈએ જો આપણે આવી ગયું છે એટલે વાયરલેસ માઇક નહીં જોઈ આપણે તમને આમાં બધું કમ્પ્લીટ કરીને બતાવી દેજો આ થઈ ગયું માઇક ચાલુ તો આ રીતના ફૂલ સેટઅપ થઈ ગયો લોગ નો જો કેવું લાગે ને કમેન્ટ કરી દીજો આપણે જો આ વિડીયો મેકિંગ કિટ ના એને રિમોટ આવ્યો જો ભેગો વિડીયો ઉતારવા માટે બ્લુટૂથ કનેક્ટ કરી નાખો ને એટલે તમારે મોબાઈલ અડો પણ જ નહીં બધું આવી જાય જો મોબાઈલ રાખવા માટેનો સ્ટેન્ડ જો પછી આવી જાય એક લાઇટ તમારે નાઇટમાં વિડીયો ઉતારવો હોય ને તોય નહીં જો તોય વાંધો ન આવે જો ટાઈમ ફંક્શન આવે આમાં સ્લો પછી થોડોક ફાસ્ટ ને ફૂલ અને છેલ્લે બંધ થતું અને એક આવી જાય માઇક એટલે માઇક લેવાની પણ કાંઈ જરૂર નથી બધું એકમાં જ આવી જાય છે તમારે સેલ્ફી સ્ટિકનું થઈ જાય જો લાઇટ આવી જાય ભેગું માઇક આવી જાય ત્રણ કોમ્બો આવી જાય ભેગું તમારે રિમોટ આવી જાય મોબાઈલ અડવાનો જ નહીં રિમોટમાં જ બધું થઈ જાય વિડીયો ચાલુ આનાથી થઈ જાય અને બંધ આનાથી થઈ જાય તો વિડીયો મેકિંગ કીટ છે આપણે
ફ્લિપકાર્ટમાંથી માંગ્યું હતું આપણે જો આ રીતનું સ્ટેન્ડ હોતન થઈ જાય જો ત્યારે મોબાઈલ સેટ કરી નાખવાનો જો આ રીતનું આ બધું ઉપર આવી જાય આખું ફરે હોતન જાય જો થઈ ગયું આપણે પાર્સલ અનબોક્સિંગ કરીને એવા દુકાને અને દુકાને આવીને જો દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો પેલા આપણે જો મેળ પર દીવાબત્તી કરી નાખ્યા જો નવા થઈ ગયા નવરા તો હાયલા જાય નીચે ને નીચે પણ દીવાબત્તી કરી આવે અને રૂમ જો આવ ખાલી ને તો અવાજ કેટલો આમ ભટકાય જો આવ ભાગ જ ના ખાયો કાંઈ જો બધું ખાલી થઈ ગયું છે નથી ગોપાલનું ને બાલાજીનું એટલું જોઈતું છે અવાજ કેટલો આમ ફૂલ થી આવે જોરથી ધીમે ધીમે બોલે ને તો આપણે દુકાને થયો ઘરે તો જમી લઈ જાઓ પુલાવાળા બટાકાનો શાક હો હવે અને દૂધ ને પછી ખીચડી ને રોટલી તો હવે જમી લઈ આપણે જમીન હવે આપણા રૂમમાં તો હવે હોય જાય તો લોગો પૂરો કરી દો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ બીજા વ્લોગમાં રામ રામ અને વંદે માતરમ તો મળીએ બીજા વ્લોગમાં